તે વખતે જોગણી બોલી કે ઊભો થા અને માફામાં બેસ. અત્યારે મેઘલી રાત પડી અને હવારે 4 વાગે 4 ધામની યાત્રા કરીને પાછો તને મેલવા ના આવું તો જગતમાં મને ફરતી બહેનો વેમો નથી કહેવાનો બાપ. મુયાઈ માયાઈ એ મુસાઈબા મુ જોગણી આઈ કેવાય જોગણી આવી અને સાઈબા દાદા એ માફામ બેઠા ચમણ બાબા અને માનો સત એવો હતો કે 4 ધામની યાત્રા કરાઈ અને પાછો લાઈનસોર દેવો એવામાં નવરાત્રનો સમય ચાલતો હતો. જ્યારે માં અને દીકરાનો જો રિશ્તો બંધ થઈ જાય ને એટલે પછી એનું નક્કી ના હોય ભરત બાપા ટાઈમનું ક્યારે આવી જાય. પણ આ માને એવું થયું કે મારો ડોહાને મળવા જવું છે, મારા દીકરાને. એક દાડો છોડીને એક દાડે મળવા જાય. આવું 3 દાડા સુધી ચાલ્યું અને જે વખતે ડોશી થોડી મગજ મેં એન્ટ્રી પાડી કે રાતે ડોહો ખાટલામાં નહીં હોતો તો ક્યાં જા. ખાટલામાં મારો ડોહો હોત અને જ્યારે હું જાગું ત્યારે ખાટલામાં તો રાતે જાસ કે ગંગા મેં ભક્તિ નો ભગવાન રી. અરે માફ કરજો બાપા. સાહેબો છે ને સાહેબો પેપર વાળી જોગણીનો ઇતિહાસ બની ગયેલો છે. પણ દાદો જગ્ગુ અને માં ગંગાનો ઇતિહાસ છે. જે વખતે દાદો જગ્ગુ માફે ચડી અને 4 ધામની યાત્રા કરી અને હવારે પાછો ડોશી હોર રહીને ઉભી દીધી. તરત આમ કહીને ઉતારવા આવી કાં તો ડોશી જોતી કા મારો ડોહા તે મને હોશિયારી રાખી એમ મને આપણી દેવીએ ટૂંકી રાખી એટલે ને તું બહાર જતો રહે પૂછ્યા વગર ડોશી બીજું આદું ના બોલ. હું રાતનો બહાર જઉં એ તો ખરું પણ બીજું કોઈ આડું ના બોલીશ. પણ મારા ડોહા તું મને કે શેકુન અને કઈ પૈસા. અને તે વખતે જગ્ગુ દાદો બોલે ગંગા જપી જા. ના મારા ડોહા મને ના હજમ થાય. વેમની દવા કોઈ દાડો થતી. અને તે વખતે દાદો જગ્ગુ બોલ્યો ગંગાને, ગંગા માને બોલ્યો કે હા બર મારી ગંગા જે મને રાતે લેવા આવે ને ફરતી ભાઈ છે જોગણી એનું નામ છે. જોગણી છે 4 ધામની યાત્રા કરીને પાછી મેકવા આવે. કે એના અંદર એટલો સત હે તો એને કેમ આ 70 વર્ષના વાણા વીતી ગયા એક યાદો દીકરો નહીં હાલ. આ 70 વર્ષના થોડા બાલ થઈ જાય તારા ને મારા કાલ હું મરી જઈશ તું મરી જઈશ. તે દેવીને એટલું તો કે દીકરો હાલે કે નહીં હાલે. તે વખતે જોગણી કાનો કાન હાથરી દાદા દાદા મારા જગુડા તારી ડોશી બોલી અને એ ના કરી દઉં તો જગત હું તારા થોડો ભાગલાની દેવી નથી જો મારા મારું હુકમ નું પાનું કોઈ દાણો ખોટું પડ્યું નહીં. અત્યારે પણ હુકમના પાણા અત્યારે વખણાય છે. એક ડાયનોજની જહું, એક પેપર વાળી જોગણી, એક બારવાની જોગણી, પછી એક આંગરી જે અંખોલની જોગણી, પછી બનાસકાંઠામાં ઓગણવાળી જોગણી અને જે શેડિયાના દરવાજે બેઠી 8 બાઈ એ હવા શેર શેહુ પુવા વાળી હવા શેરિયા વાળી મારી હવેની ચામડે આવે ને હવેની જોગણી આવે છે ભાઈ. શીતલા વાળામાં છે. વાતો તો ઘણી પડી છે પણ દાદા જગ્ગુ
આટલો નબળો નિહાકો લઈ અને માને કે માં મારી ડોશી બોલી હા ભર્યું મારા બાપ, પણ આજ રાત છે, પણ હવારે છે ને, હવારે જો કદાચ હું વણઝારાનો રૂપ લઈ, તારી ડોશીએ તો એક માંગ્યો, પણ જો તાજા જન્મેલા દીકરા બે, જો હું વણઝારાનો રૂપ લઈને તને હાલવા આવું તો માનજે, એ મારા જગુડા એ વણઝારા નહીં, પોતે સાક્ષાત હું જોગણી તને બે દીકરા તારી પેઠી વધારવા માટે હાલવા ગોડાએ પગમાં મોજડી ઘાલી, હવાર में એક હાથ में લાકડીનો ગેરિયો રહી ગયો અને વાટ में હેણો જાય છે થોડો, ભાઈ વોલ્યુમ થોડો રાખો ને ભાઈ ચીલી રાઈસ ભાઈ કહેવાય છે ને બાપ, એ તો ના જપે ભાઈ, પૈસાની બે નંબરની વાત છે, પણ જેમ માના ઉપર છે ને, માના ઉપર તમે ધ્યાન છો, ભજન તો આખી જિંદગી થવાના યાર. આપણો એક આશરો કયો કે જો કદાચ બાપ બેઠો હોય ને, એક બાપનો, અને બીજો આશરો કયો બાપની દેવીનો. જો આ બે આશરા હટી જાય ને તો પછી કોઈ રણી ધણી ના આવે, મળે મારા જેવા એ તો સમજી ગયા દાદા, કોના 150 કહેવાય છે ને, જગત જેનથી. અને હું અત્યારે કહું છું, તમે ભણ્યા છો, ગણ્યા છો, તમારી પેઢીઓ વચ્ચે તમને ખાતે ખોતર નહીં આવે, પણ આ કંઠેરના ઝાડવા છે, આ દેવીઓ રી ને, દેવીઓ રી એ કંઠેરના ઝાડવા છે, આમે ઓગણી ઘાલવી નહીં, આજ નહીં તો કાલ. આનું દુઃખ સહન ના કરીએ કેવા, આ તો હુકા લાકડા છે. તે વખતે દાદો જગુ મોજડી પહેરી અને ઉભી વાટ નીકળી છે, તે તો વણઝારણ બની તાજા જન્મેલા બે દીકરા કે લે જગુડા લઈ જા, તારી પેઢી વધા લઈને ડોહો ઘેર આવ્યો. અંત તો માં ગંગાના ખોરામાં બે દીકરા હાલે હો. ઓહ જગુરા દીકરા લાવ્યો ક્યાંથી કે તે રાતે મોગ્યા હતા ને તો દીવામાં મારી દેવી હાલવાઈ, મારી જોગણી હાલવાઈ. તો તારી દેવીને એટલી પણ ખબર નહીં પડતી કે આ દીકરા હાલ્યા, આ દીકરા તો હાલ્યા તારી દેવી. તો તારી દેવીને થોડી પણ બુદ્ધિ નહીં કે શું, એ તો કે ચોખ્ખું કે આ તો અબિયાલ તાજા જન્મેલા દીકરા છે, એનું ખાવાનું હું હવે યા ચાલીએ ધામણી આવે અરે રામણા જગુડા તારી દેવી ને કે મરબા. એ વખત આટલું બોલી તા તો જગુ દાદા સાથી હુંગરું તીરવા ગયો. તે વખતે માં કાનો કાન સાંભળી દીધી ભાઈ કે મારા ડોહા તારી ડોશી બોલે ને મને સંભળાશ, પણ જા આપ્યા તો મેં ભૂખ્યા, પણ તારી ડોશી ને કે સાચીએ લગાવ અને ધરપાઈને ના હુવડાવું, કાલ મોટા ના કરું ને તો બડું મારી જોગડી તને મળવું ન કહું બાપ. એ વખતે દીકરા આલ્યા, પરચા આલ્યા, પૂરા કર્યા, પણ દેવ્યા કીધું કે મારી આબરૂમાં રાખજો, લે મારી રેની કેની બે રહેજો, મને મેકિંગ કઈ હળ પર હાલતા નહીં, હું કહું ને એટલી લીટીમાં રહેજો, જો લીટી ઉડાડીને જ્યાં ને તો પછી મને મારતાય આવડે. મારી લક્ષ્મણ રેખા ઉરંડીને કોઈ બહાર જાહો નહીં, જેટલા અંદર રહ્યા એ મારા, અને જો ઉરંડીને બહાર ગયા તો પછી મને દેવીને મારતાય આવડે.
બોલી હો તો ભલે માડી, પછી તો લેણો લાગી ગયો હો, પછી તો દીકરા આલ્યા. એટલે માં ગંગાઈ પણ માની સેવામાં વર્ગી છે. સેવા એટલે એની કેવી સેવાયા. માં ગંગા 70 વર્ષની ઉંમર અને જેનો ચોટલો ખુલ્લો કરી અને માં ગંગા પોતે માતાજીનો મઢ વાળતી હતી પોતાના વાળથી. હાવીણું બનાવતી હતી પોતાના સોટલામાં. અને માને હરખ આવી જ કહો, મારી ગંગા મને દેવીના અંતરમાં ઉતરી જીતું, પણ મારી લખમણ રેખા ઉરંડીને બહાર જાહો ને. માં ગંગા ઉરંડીને બહાર ચીલી છે. એનું કારણ કહેવાય છે એક દીકરો, આ સાંભળજો બહેનોની વાત છે, એક દીકરો રાખ્યો 12 અને એક દીકરો લઈ જઈ માલન એના પિયર મેં દેવીને પૂછ્યા વગર. અને તા તો દેવી બોલી કે મારા ડોહા તને ખબર તો છે ને મારા ભુવા, માં કેવું કે મેં આ લીલા દીકરા છે ને રામ અને લખન એ બે જોડકા આલ્યા હતા, પણ તારી ડોશી મારેથી પણ વધી જી કે પિયરિયાનું ભલું કરવા જી. પણ જા તારી ગંગાની ભક્તિ ઉપર હું એને કલંક નહીં લાગો તો કાલ તારી ગંગા મરી જાય. હું જોગણી બોલ, કાલ તારી ગંગા મરી જાય, પણ જો એને કટકું કાપટ્યું ઓઢવા દઉં તો જગતમાં મને જોગણી જેવી માતા નથી કહેવાની વાત. સમય સમયની વાતો કહેવાય રે, ઓ સમય સમયની વાતો કહેવાય. જે વખતે માં ગંગા તો આપી આવી માલણ, અને માલણ મેં પણ અત્યારે એ પેઢી છે. કહેવાય છે વરમન તો ના કહેવાય બાબા, પણ દાદો જગ્ગુ બોલે કે માં હવે ભૂલ થઈ ગઈ, તારા માથાના માનવી છે. ના, મારા શબ્દો નહીં ફેવરાય, મારી દેવીના શબ્દ નહીં ફેવરાય. તારી ડોશી કાલ મરે અને એને કટકું કાપટીઓ નહીં ઓઢવા દો તો માં કાલ દુનિયામાં વાતું થાય. ના મારા જગુડા, ના એમ નહીં, કાલ મરી જાય કટકું કાપટીઓ નહીં ઓઢવા દઉં, પણ મારેથી પેલા એ પૂછા હે, મારેથી પેલા આ તારી પત્ની ની ને ગંગા એ પૂજા કઈ રીત નહીં માં. કાલ મરી જાય સધી બની જાય, એ સધી પેલા ખાય પછી હું બારવાની ચૂંટણી થઈ. અત્યારે પણ વિવાદ મને બારવા